વરસાદની વાત કરું તો ભાઈ રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જે જગ્યા પર રોકાયા હતા મતલબ અહીંયા રોકાયા છે જે છે ફંકી મંકી કરીને હોસ્ટેલ અને હોટલ પણ છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. હાલ અત્યારે છું હું કાઠમાંડુ એટલે કે આપણે છે થંબનેલ એરિયામાં છે અને જે મેન અને ફેમસ છે તો એ છે ને આપણે જે રોકાયા હતા જે આ જગ્યા છે જે ભાઈ અહીંયા લાગેલું છે અને જે છે ફંકી મંકી કાઠમાંડુ થમેલ નેપાળ. ઓકે, તો હાલ અત્યારે આપણે હવે જઈ રહ્યા છે ભાઈ, નીકળીશું અહીંયાથી પશુપતિનાથ મંદિર તરફથી. રસ્તા બે છે, અહીંયાથી પણ જવાય છે ને અહીંયાથી પણ જવાય છે. જ્યાં રસ્તો છે ભાઈ ગલીમાંથી છે અને આ સાઈડ જશો એટલે થોડોક રસ્તો કમ્પ્લીટ આવી જશે. તો આપણે જસ્ટ સાઈડમાં જ છે, આપણે મેન રસ્તો સાઈડમાં આવી જાય છે તો આપણે મેન રસ્તા પર સાઈડ પર આગળની તરફ ધીમા નીકળે અને ચલો હવે આપણે આગળની તરફ નીકળે. અને જે સાયકલ છે ભાઈ, સાયકલ અંદરની સાઈડ મૂકી દીધી છે અને ભાઈ આવી ગલીમાં છે. ગલીની અંદર ભાઈ વાત ના પૂછો. આવી ગલી અને બિલ્ડિંગો ને અત્યારે કાઠમાંડુમાં એવું છે કે ભાઈ વરસાદનું કોઈ નક્કી નથી, ક્યારે પણ વરસાદ આવી જાય ક્યારે પણ, અને કોઈ નક્કી નથી. એટલે છત્રી તો આપણે લઈ લીધી છે ને હવે આગળની તરફ નીકળીએ. અને આપણે સાયકલ લઈને નથી જવાના, આપણે જઈશું બાઇક બુકિંગ કરીને. જેમ કે આપણે રેપિડો વગેરે ચાલે છે તો અહીં બીજી એક એપ છે તો આપણે એ બુક કરીને પછી જઈશું. કેટલા થાય છે ને કેટલા નહીં હું તમને જાણકારી જરૂરથી આપીશ. અને બહારની તરફ નીકળે ભાઈ, આવી રીતે ગલીઓ છે યાર. જે છે આપણે અહીં રોકાય છે ને ફંકી મંકી, તો આ તરફ જવાનું છે. પૂરું ગલી છે, પૂરું એકદમ ગલી. તો આપણે હવે એકવાર રસ્તા પર નીકળીએ. તો હાલ અત્યારે આપણે આવી ગયા છે બહારની તરફ, એટલે કે રસ્તા પર આવી ગયા છે ને. તો હાલ અત્યારે આપણે જઈ રહ્યા છે ભાઈ ચાલતા ને ભાઈ થોડી ઘણી પ્રોબ્લેમ એ પડી જઈ છે ભાઈ, કેશ નહીં આપણી જોડે, ના તો નેપાળી પૈસા છે ના તો કંઈ. એક બે દુકાને પૂછ્યું પણ એવું છે કે ભાઈ એ ધંધા માટેનું ક્યુઆર હોય તો એવું કે યાર નથી. હવે થોડા ઘણા હોય તો આપણે જોડે પેલું બાઇક કરીને કંઈક 50-60 રૂપિયામાં પહોંચી જતા જલ્દી. અને વરસાદનું કોઈ નક્કી નથી અને ટ્રાય કરીશું એક બે દુકાને, જો આપણને મળી જાય તો બહુ સારું કહેવાય ને. જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. સરસ મજાનો માહોલ છે, જોરદાર એવો. અને ધીમા આપણે ચાલતા આગળની તરફ નીકળીએ. અત્યારે ટ્રાફિક પબ્લિક એકદમ ક્લિયર છે સવારમાં. અને પછી ભાઈ એવું છે સાંજ પડે એટલે ભાઈ પબ્લિક ફૂલ, અને સાંજ પડે એટલે પબ્લિક ફૂલ. અત્યારે એકદમ નોર્મલ છે, જેટલું પણ છે નોર્મલ છે. અને આપણે જઈ રહ્યા છે પશુપતિનાથ મંદિર તરફ જઈ રહ્યા છે. અને કેટલો ટાઈમ લાગશે ખબર નહીં, જોઈએ. ચલો બતાવતા ચાલતા નીકળ્યા અહીંયાથી ભાઈ 5 કિલોમીટર છે. 5.7 કિલોમીટર ને, તો એટલું છે. લગાતાર ચાલતા નીકળીશું. સવારમાં વહેલા નીકળતા તો બહુ સારું હતું. અત્યારે ભાઈ 1 વાગ્યાનો ઉપર થઈ ગયો છે અને તે છે. ચલો કંઈ નહીં, આપણે જોતા જઈએ અને તમને પણ બતાવતા જઈએ. આપણે ધીરે ચાલતા જઈ રહ્યા છે પશુપતિનાથ મંદિર તરફ. ને ભાઈ આ છે ફૂટપાથ, કંઈ એટલી મોટું ફૂટપાથ છે ભાઈ, જોરદાર. અને આ છે ભાઈ કાઠમાંડુ. વાહ યાર, સિટી તો સિટી છે યાર કાઠમાંડુ, જોરદાર તગડી યાર. આમ ક્લિનિંગ યાર, ચોખ્ખાઈ બી દેખો તો યાર ખતરનાક છે. સિટીની અંદર છે આપણે ને આ રસ્તાની સાઈડમાં ભાઈ કચરાનું પણ ઠેકાણું નથી, બોલો. એકદમ ચોખ્ખું અને ક્લિયર. યા વાહ.
હવે અહીંથી ભાઈ સિગ્નલ આપણે તો ભાઈ સીધું ને સીધું ચાલ્યા કરવાનું છે, સીધું ને સીધું ચાલ્યા કરવાનું છે. સિગ્નલ ખુલ જા સિમ ચાલ ભાઈ સિગ્નલ ખુલી ગયો. સ્પાઈડરમેન બુક નાવ મૂવી પડી છે આ બાજુ સ્પાઈડરમેન વાળી. 9 સાલ આપણે સીધું ને સીધું જવાનું છે 9 સાલ તરફ. ત્યારે મિત્રો ચાલતા તો ચાલતા બસ હવે 1 કિલોમીટર પર છે મંદિર. અહીંયાથી 1 કિલોમીટર પર છે મંદિર. ચાલતા ચાલતા ભાઈ 4 કિલોમીટર કાપી નાખ્યું. પણ મજા આવે એટલે કે ભાઈ લોકો બધા આવડ જવડ ને પબ્લિક છે એટલે થોડુંક આપણને મજા આવે હે ને. તો કોઈ આમ કશું પ્રોબ્લેમ નહીં, કેમ કે બધા ચાલતા જ ફરતા હોય છે તો કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે આપણે કેવું ચાલતા 4 કિલોમીટર કાપીને હવે આપણે 1 કિલોમીટર જશે એટલે પશુપતિનાથ મંદિર આવી જશે અને તમને પણ દર્શન કરાવીશું. સરસ મજાનું છે ભાઈ, જોરદાર. હવે આપણે જઈશું સામેની તરફથી જવાનું છે, પશુપતિનાથ તરફ જવાનું છે. અને ભાઈ સરસ મજાનું છે, મસ્ત મજાનું છે. મોસમ પણ સારો છે. આ બાજુ થોડુંક બ્લેકિંગ છે ને આપણે હવે અહીંયાથી સીધા જઈશું આપણે પશુપતિનાથ મંદિર તરફ. તો હાલ આપણે સામેની તરફથી આ તરફ આવી ગયા છે ને હવે આપણે જઈશું અહીંયાથી આગળની તરફ, એટલે કે પશુપતિનાથ મંદિર તરફ જઈશું. યાર સરસ સામેની તરફ છે જે મંદિર સરસ મજાનું છે. શ્રી શિવાય નમસ્તુત ભવઈ. પશુપતિનાથ કાઉન્ટિંગ સેન્ટર કોર્ટ નેપાલી. અહીંયા ઘરો દેખવા જાય તો ભાઈ એક જ જેવા લાગે છે ને. આ કલર એ જ આપણે પથ્થર જેવો, ઈટ જેવો કલર. લાગતું નથી કે આપણે 5 કિલોમીટર ચાલીને પહોંચી ગયા છે. પણ હવે જઈશું ત્યારે કેટલો ટાઈમ થશે? અત્યારે ભાઈ
વાગવા થાય છે, 3 વાગી ગયા સમજો ને, 3 જતે 1-2 કલાક અને જોતા રહો અને તમને મંદિરે પણ આપણે બતાવી દઈએ છે ભાઈ, સરસ મજાનું જોરદાર. તો ફાઇનલી મિત્રો હવે આપણે જસ્ટ પહોંચી ગયા છે મંદિરે અને એનો નજારો, એનું વાતાવરણ અત્યારે કેવો છે માહોલ. શંકર દ્રાક્ષ પબ્લિકની વાત કરીએ તો તમને ત્યાં અંદરની તરફ લઈ જઈએ અને બતાવીએ ભાઈ પબ્લિક કેવી છે, કેવું છે અત્યારે. અને અત્યારે જે રસ્તા પર આવ્યા છે આપણે થોડુંક અલગ આ રસ્તા પરથી આવ્યા છે, એક બીજો રસ્તો પણ છે, એ રસ્તાથી નહીં પણ અલગ રસ્તાથી આવ્યા છે અને અત્યારે આપણે અંદરની તરફ જશું. ચલો બતાવીએ તમને. ને અહીંયા કંઈક થોડું ઘણું કંઈક કામ પણ ચાલી રહ્યું છે લાગે મારા ખ્યાલથી. અને હવે આપણે એન્ટ્રી થવાનું છે. ચલો તો આવો આપણે અંદરની તરફ જઈએ. અહીંયાથી જવાનું છે કે પેલી બાજુથી જવાનું યાર ખબર નહીં પડતી. કબૂતર ભાઈ નજીક નથી. ચલો સાવધાન, કેમેરા, મોબાઈલ અહીંયા બધું જમા કરવાનું છે કે કેવું છે?
અત્યારે આપણે આવી ગયા છે ઘાટ તરફ આવ્યા છે. ઘાટ છે ને પાછલા ભાગે આવ્યા છે અને મંદિર છે ત્યાં, ને આપણે ત્યાં દર્શન પણ કરી લીધું. પબ્લિકની વાત કરીએ તો ઓછી પબ્લિક હતી અને તો દર્શન પણ આપણે ત્યાં કરી લીધા અને ત્યાંથી હવે પાછળની તરફ આવી ગયા છે, આપણે ઘાટ તરફ આવી ગયા છે. ખબર છે કે ભાઈ અંદર જઈને પછી ફોન અલાઉડ નથી, કેમેરો વિડીયો અલાઉડ નથી, એના માટે હું તમને બહાર ગેટ પરથી તો તમને બતાવી દીધું છું. અંદર સાઈડ જે ભાઈ નિયમ છે, ફોન અલાઉડ નથી, ફોટો વગેરે કંઈ અલાઉડ નથી. તો અત્યારે આપણે પાછલી સાઈડ આવ્યા છે અને કંઈ મસ્ત મજાનું સુંદર એવો નજારો છે. અને હજુ આપણે ઉપરની તરફ જઈએ, આમથી પૂરું આમ ફરીને આ બાજુ જઈએ અને તમને ઉપરનો નજારો બતાવીએ કેવું છે, ઉપરથી કેવું જોવાય છે. તો બન્યા રહેજો અને જોતા રહેજો. જેમ કે ભાઈ અહીં સાઈડમાં મંદિરો બનાવ્યા છે, નાના મંદિરો સરસ મજાના એવા. અને હવે આપણે ઉપરની સાઈડ જઈએ અને બતાવીએ. છત્રી હાથમાં એટલે છે, અત્યારે વરસાદ આવી ગયો તો કીધું હતું ને કે ભાઈ વરસાદનું કોઈ નક્કી નથી, અચાનક વરસાદ ફટ લેકિન આવી જાય. જોઈ છે વરસાદ આવ્યો તો ભાઈ છાટા રીમઝીમ. અને તો હવે આપણે ઉપરની સાઈડ જઈએ અને તમને નજારો બતાવીએ એનું કેવું છે. વાદળ આ તરફ બ્લેક થઈ ગયા છે. મંકી આ જગ્યા પર ભાઈ ભીડ કંઈ અલગ જ છે યાર. આટલી બધી ભીડ યાર હે ને. આ જગ્યા પર ભીડ અલગ છે. આ જગ્યા પર મને કંઈ એટલું બધું ખબર નથી, પણ કંઈક કરી રહ્યા છે ભાઈ, એટલું તો હું જોઈ રહ્યો છું હે ને. કે સામે તરફ કઈ છે એ તો ખબર નહીં યાર, પણ જે તમને બતાવું. હા જો ભાઈ આવું કરે યાર. આમ હાથ જોડીને પછી સીધે આગળની તરફ જાય. આવું છે યાર, એની ખબર નહીં. ઓકે ચલો હવે આપણે ઉપરની તરફ જઈએ, આગળની તરફ જઈએ. કઈ ખસે જાય પછી હે ને. ઓકે તો ભાઈ અહીંયાથી એવું છે, ત્યાંથી હાથ જોડીને અહીંયાથી અહીંયા જવાનું. તો કંઈ આ છે. ચલો આપણે ઉપરની તરફ જઈએ, આગળની તરફ. તો હાલ આપણે આવી ગયા છે ઉપરની સાઈડ અને અહીંયા થોડું કામ સરસ એવું મજાનું છે ફરવા જેવું. તો ફરીએ અને તમને પણ બતાવીએ થોડું ઘણું. ભાઈ શૂટિંગ ને ભાઈ મંકીનું થોડુંક બીક લાગે કે ફોન ના દે લે ને, તો એ છે મંકી. હેલો. આ જગ્યા પર ભાઈ બધા થોડુંક આમ એક તરફથી કે તો મંદિરનું જ છે આવ્યું, પણ એવું અલગ જ છે. અહીંયા અલગ છે કે ભાઈ ગાર્ડન જેવું હોય ને એવું હોય. હા ભાઈ ફોટો પડાવે, રીલ્સ બનાવે, ડાન્સ કરે, તો એ છે કંઈ. અહીંયા સુધી આવી ગયા છે આપણે. બસ હવે અહીંયાથી પાછા આપણે રિટર્ન થઈ જઈએ અને બીજી તરફ આપણે જઈએ, જે છે ભાઈ અહીંયા સુધી છે. અને હવે
પાછા આપણે અહીંયાથી પાછા નીકળીએ આગળની તરફ. અહીંયા ભાઈ નાના 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 ભાઈ બહુ બધા ઠેક અહીંયાથી લગાવીને પૂરી તરફથી સરસ મજાનું ડિઝાઇન કરીને નાના નાના મંદિર બનાવેલા છે, જોરદાર એવા. અને અહીંયા પબ્લિક પણ યાર છે, ફૂલ પબ્લિક છે, સરસ મજાનું એવું છે. જેમ કેટલું મસ્ત મજાનું લાગે, પૂરું ખુલ્લું ને એકદમ મસ્ત મજાનું સરસ મજાનું લોકો છે, ફોટો વિડીયો મસ્ત મજાનો. ઓકે. તો આ પાછલી સાઈડ છે જે આપણે ઘાટ તરફથી આવ્યા છે એ છે ને અહીંયા છે જે છે ભાઈ પૂરું પથ્થરથી છે ને, આ બધું પૂરું પથ્થરથી છે, સરસ મજાનું એવું બનાવેલું છે અહીંયા. અને આ લોકો આવીને બેસે છે, મસ્તી કરે છે, ફોટો પડાવે છે ને સરસ મજાનું. તો ચાર જોરદાર એવું મસ્ત મજાનું છે. ને એક વસ્તુ કે ભાઈ આ પશુપતિનાથ મંદિરમાં ઓનલી હિન્દુને અલાઉડ છે અંદર આવવાનું, તો તમને ખબર હશે અને તો છે હિન્દુ લોકો અંદર આવી શકે. ને બધી બાજુ જે આ છે ભાઈ બધી બાજુ આવું મંદિર હોય તો મંદિરની અંદર એક શિવલિંગ જ હોય ને, શિવલિંગ હોય તો અંદર શિવલિંગ મૂકેલું હોય. હવે આપણે નીકળવું પડશે. તો અહીંયા બી મંદિર છે પાછળની તરફ, વૃક્ષ સમાજવાદી વિશ્વ હિન્દુ વિવાહ. ભાઈ રીમઝીમ વરસાદ શરૂ થઈ ગયો છે. અને અત્યારે આપણે બહારની સાઈડ છે, એટલે કે બહારની તરફ નીકળી ગયા છે મંદિરની. અને અહીંયાથી હવે એ જ પાછું 5 કિલોમીટર આપણે ચાલતા જવાનું. અને તો જોઈએ કેટલો સમય થાય, કેટલો ટાઈમ થાય આપણે ત્યાં પહોંચે. સાંજ થઈ ગઈ છે, હાઈવે પર આવી ગયા છે. પણ આપણે હાઈવે નહીં, આપણે જઈશું ગલીઓમાં છે ને. તો ગલીમાંથી આપણે જઈશું. અને બસ વરસાદનું તો ભાઈ કોઈ નક્કી નહીં, ક્યારે વરસાદ આવી જાય ને ક્યારે જતો રહે. અને ક્લિયર હતું, ક્લિયર સાથે અચાનક મોસમ બદલાઈ જાય, મોસમ ચેન્જ થાય એટલે વરસાદ શરૂ થાય. એટલે ભાઈ એ છે કે કાઠમાંડુમાં કોઈ નક્કી નહીં ભાઈ ક્યારે વરસાદ પડે ક્યારે જાય. ઓકે. તો છાતા બાતા છે ભાઈ, છત્રી બત્રી મસ્ત મજાની. અને હવે આપણે ધીમા આપણે જ્યાં રોકાયા છે ત્યાં જઈએ. ને ભાઈ સરસ મજાનું એવું છે, જોરદાર એવું, એટલું મસ્ત મજાનું યાર. તો ચલો આપણે જઈએ ભાઈ. ચા બી સવારે જે પેલા ભાઈ હતા વિનોદભાઈ કરીને છે રાજસ્થાનથી, એ ભાઈ ચા પીવડાવી હતી હે ને. કેમ કે પાછલા દિવસે ત્યાં આપણે નાસ્તો પણ કર્યો હતો, તો વિનોદભાઈ કરીને છે એ જ પૈસા આપ્યા હતા, આપણી જોડે નેપાળી પૈસા આપી. તો કંઈ વાંધો નહીં, હવે આપણે જઈએ. અને અહીંયાથી દૂર છે, જોઈએ ક્યારે પહોંચીએ. ને અહીંયા એવું છે કે ભાઈ સાંજ એટલે કે અંધારા જેવું થાય એ છે ભાઈ 7 વાગ્યે છે ને. 7 વાગ્યા પછી, કેમ કે 7 વાગ્યા સુધી તો એકદમ ફૂલ અજવાળું હોય છે. કંઈ નહીં, આપણે ધીમા આગળની તરફ નીકળીએ. વરસાદ
પડે બી છે, રોકાય બી છે, પડે બી છે, રોકાય બી છે, એટલે એ જ છે ભાઈ. આ છે ભાઈ ગૌશાલા. ચલો વરસાદનો આનંદ લેતા લેતા છત્રી આનંદ લેતા લેતા આગળની તરફ આપણે નીકળીએ ને ભાઈ. આપણે બાઇક વગેરે તો કરવાનું હતું પણ નહીં કરી શકતા, કેમ કે આપણી જોડે છે નહીં જોડે. એ છે ને, હવે આપણે અહીંયાથી સામેની તરફ જશું. એકવાર ટ્રાફિક થોડુંક થઈ જાય, કેમ કે ભાઈ મેન જગ્યાએ છે તો ટ્રાફિક તો રહેવાની છે યાર, ટ્રાફિક રહેવાની છે. થોડીક ટ્રાફિક કમ્પ્લીટ થાય એટલે આપણે આગળની તરફ નીકળીએ. સરસ મજાનું છે, જોરદાર એવું. તો આ છે ભાઈ જે પશુપતિનાથ મંદિર છે, એના આદેશ એ છે કે પશુપતિ ગૌશાલા ધર્મશાલા જે આ રહ્યું ને. વરસાદ ચાલુ છે, પબ્લિકની વાત કરીએ તો થોડી ઘણી છે, એટલી બધી પબ્લિક નથી આ હે ને. થોડી ઘણી પબ્લિક છે, ઓછી છે, થોડું ઘણું આમ ખાલી લાગે છે ને, થોડું ઘણું ખાલી જોવાય છે. વરસાદ સિઝન છે ને, સરસ મજાનું અહીંયા છે. અને આપણે આવ્યા હતા અહીંયા સામે તરફ જે છે આપણે મારવાડી ભોજનાલય, ત્યાં આવ્યા હતા. પણ એવું છે કે સાંજે 7 વાગે ખુલે ને સવારે ખુલે, તો એ છે કે સરસ મજાનું છે, જોરદાર એવું છે. ને પબ્લિક તમે જોઈ લો ભાઈ, આવી રીતે પબ્લિક છે અત્યારે. તો હવે આપણે પણ ધીમા હવે આગળની તરફ નીકળે ભાઈ. વરસાદ તો ચાલુ છે. ઓલી ગૌશાળા. નહીં પિયા અંદર પિયા. ટ્રાફિક જ્યારે સિગ્નલ પડે ત્યારે જઈએ કે, બાકી તો મેળ ખાય એવું નથી. ફૂલ એકદમ તગડી ટ્રાફિક છે. જ્યાર સુધી સિગ્નલ બંધ નહીં થાય ત્યાર સુધી રહે. વરસાદ રોકાવાનું નામ નથી લેતો ને આપણે બી રોકાવાનું નામ નહીં લેવાનું. ચાલ કર્યા કરવાનું, નામ નહીં લેવાનું રોકાવાનું. વરસાદની સિઝન છે યાર, વરસાદ તો ચાલુ રહેવાનું છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો કંઈ વાંધો નહીં. 5 કિલોમીટર સુધી આપણે ચાલીને જવાનું છે, જોઈએ પછી કેવું થાય કેવું. ફૂટપાથ પર ચાલવાની જગ્યાએ આપણે આવી ગયા, અહીંયા ચાલવાનું પડે. ટ્રાફિક ઊભી રહે એટલે પછી આપણે આગળની તરફ નીકળીએ. વરસાદ રહેવાનો નથી, વરસાદ તો ભાઈ ચાલુ રહેવાનો છે. વરસાદનો ભાવ ભૂલી જવાનો તો વરસાદ હવે રોકાય. યાર સાંજે આપણે એક ત્યાં બજાર બાજુ બી ફરવા જવાનું હતું, પણ હવે શું કર્યા, વરસાદ યાર રોકાઈ જાય. બહુ સારું છે. મેન ચોકડી છે એટલે ભાઈ વેટિંગ ઊભું રહેવું પડે અહીંયા. જેમ ઊભું રહેશે એટલે આપણે પછી પાછા આમ જોઈએ ભાઈ. સામેની તરફ છે ટ્રાફિક. चलो पार हो गया ओके बस હવે આપણે પણ જ્યાં રોકાય છે ત્યાં પહોંચી જઈશું. થોડો સમયમાં આપણે ત્યાં બાદશાહ કસીનો
તો અત્યારે ભાઈ હાલ આપણે જ્યાં રોકાયા છે ત્યાં હોસ્ટેલમાં મતલબ અહીંયાથી પહોંચી ગયા છે જસ્ટ અહીંયાથી બસ 400-300 મીટર પર હશે, નજીક છે. તો ભાઈ આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ, અહીંયા સ્ટોપ કરીએ, કેમ કે હવે આગળની તરફ જઈએ. તમને બતાવ્યું છે એ જ રસ્તે પાછા આપણે આગળની તરફ જવાના છે. તો આપણે જે વિડીયો છે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. અને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો કે લાઈક જરૂર થઈ જાય અને તમારા મિત્રને સાથ સપોર્ટ કરજો, ગુજરાતી તરીકે કરજો. ઓકે, તો આ છે ને હવે આપણે અહીંયા વિડીયો સ્ટોપ કરીએ છીએ. મળીએ પાછા ફ્રી ન્યૂ વ્લોગ સાથે આવતીકાલે. અને ભાઈ માહોલ એનું મસ્ત મજાનું છે, જોરદાર એવું, સરસ એવું મજાનું. અત્યારે ભાઈ સાંજ પડતા ટ્રાફિક અહીંયા વધારે થઈ જશે. જેમ સાંજ પડશે તેમ ટ્રાફિક વધતી જશે. છે સરસ મજાનું એવું, જોરદાર એવું. અને આવતીકાલે જોઈએ ને આવતા વ્લોગમાં નવો સફર પાછો જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. તો આ છે કે ભાઈ થંબનેલ એરિયો હવે શરૂ થઈ જાય છે ભાઈ, ધમસ કહે છે ભાઈ જે છે થંબનેલ એરિયો. હા, તો ચલો હવે આપણે પણ આપણી હોસ્ટેલ તરફ જઈએ. મળીએ પાછા ન્યૂ વ્લોગ.